श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोमां आपणे बधा मंदिरोनी जाणकारी लीधी। हवे आपणे जोईशुं के गोकुळमां यमुनाजीना जे 12 घाट आवेला छे ए 12 घाटना नाम અને એ વિશે થોડીક ટૂંકમાં જાણકારી। અને હવે આપણા ગોકુળમાં છેલ્લો દિવસ છે અને અહીંથી હવે આપણે મથુરા તરફ પ્રયાણ કરવાનું રહેશે આના પછી। અને મથુરામાં આપણા ખાલી 2 દિવસનો કે 3 દિવસનો મુક્કામ છે। ત્યાં આપણે અંતર્ગૃહી પરિક્રમા કરીશું મથુરાની અને ત્યાંથી પછી હવે આપણે બધા છૂટા પડીશું। બધા પોતપોતાના ઘરે પાછા જશે અહીંની સુંદર સુંદર સ્મૃતિઓ સાથે લઈને, સંસ્મરણ સાથે લઈને। તો આજે જોઈએ યમુનાજીના જે 12 ઘાટ આવેલા છે। ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ, જગન્નાથ ઘાટ, અષ્ટસખી ઘાટ, મુરલીધર ઘાટ, ચોગાન ઘાટ, રમણ ઘાટ, કોયલા ઘાટ, વલ્લભ ઘાટ, ગોપાલ ઘાટ, ઉતલેશ્વર ઘાટ અને જશોદા ઘાટ। તો જે ગોવિંદ ઘાટ છે તો આ ઘાટ ઉપર મહાપ્રભુજીને ઠાકોરજીએ બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી હતી અને ત્યાં બેઠકજી બિરાજે છે। પછી ઠકરાણી ઘાટ જ્યાં ગુસાઈજી સંધ્યાવંદન કરતા અને અકબર બાદશાહના પ્રશ્ન જે હતો કે સાહબ કેસે મિલે એનો ઉત્તર ગુસાઈજી આપ્યો હતો। સાહબ કેસે મિલે એટલે કે અલ્લાહ ભગવાન કેવી રીતે મળે એનો જવાબ ગુસાઈજીએ બહુ સુંદર રીતે આપ્યો કે જૈસે આપ મિલે। એટલે કે એક રાજાને કોઈકને મળવાની ઈચ્છા થાય તો કોઈની અનુમતિ લેવાની જરૂર નથી। રાજા સ્વયં પોતે તરત એ વ્યક્તિ પાસે પહોંચી જઈ શકે છે, એને મળી શકે છે। પણ એક સામાન્ય વ્યક્તિને જો રાજાને મળવું હોય તો એને ઘણા બધા લોકોની અનુમતિ લેવી પડે। જે દ્વારપાલ હોય એની આમ ધીમે ધીમે એક કરતા કે મહેલ સુધી અંદર પહોંચી શકે અને રાજાની અનુમતિ હોય ત્યારે એ મળી શકે। એવી જ રીતે જો પ્રભુ કોઈ જીવ પર કૃપા કરવા માંગે તો પ્રભુ તરત જ કોઈ પણ એક પલનો પણ વિલંબ લગાવ્યા વગર એને મળી શકે છે। પણ એક જીવને જો પ્રભુને મળવું હોય તો એને અનેક સાધના કરવી પડે છે, વિરહ તાપ કરવો પડે છે। ત્યાર પછી એ જીવ પ્રભુના સન્મુખ થઈ શકે, પ્રભુને પ્રાપ્ત કરી શકે છે। આવું સુંદર ઉદાહરણ આ જગ્યા ઠકરાણી ઘાટ પર ઔરંગઝેબને આપ્યું હતું અને તેમણે અનેક વૈષ્ણવોને યમુનાજીના અલૌકિક સ્વરૂપના દર્શન પણ આ ઠકરાણી ઘાટ પર કરાવ્યા હતા। પછી જશોદા ઘાટ તો એમ કહેવાય છે કે જશોદાજીએ અહીંયા જળ ભરવા માટે હંમેશા આવતા અને એટલા માટે આ ઘાટનું નામ થઈ ગયું જશોદા ઘાટ। પછી જે ગુસાઈજીના એક સેવક હતા ગોવિંદ સ્વામી, એ ગોકુળ આવતા ત્યારે અહીંયા આ જશોદા ઘાટ પર જ બેસતા અને એકવાર બાદશાહ અકબર ગુપ્ત વેશ ધારણ કરીને કીર્તન સાંભળવા માટે આવ્યા હતા અને ત્યારે ગોવિંદ સ્વામી ભૈરવી રાગ ગાતા હતા અને બાદશાહે તે રાગ સાંભળ્યો અને એટલા બધા એકદમ આનંદ વિભોર થઈ ગયા, એકદમ ખુશ થઈ ગયા અને એકદમ વાહ વાહ નીકળી પડ્યું। ત્યાં ગોવિંદ સ્વામી સમજી ગયા કે આ તો કોઈ મ્લેચ્છ રાગ સાંભળી ગયો એટલે આ રાગ છુવાઈ ગયો। ત્યારથી ગોવિંદ સ્વામીએ ભૈરવી રાગ ગાવાનું બંધ કરી દીધું અને ત્યારથી આપણા પુષ્ટિમાર્ગીય પ્રણાલીમાં પણ કીર્તનમાં આ ભૈરવી રાગ ગવાતો નથી। પછી ચોગાન ઘાટ તો અહીંયા શ્રી ઠાકોરજીની જે સખીઓ છે એમની સાથે પ્રભુ દડા અને ગેંદ ચોગાન ખેલવા માટે પધારતા હતા એટલા માટે આ ઘાટનું નામ પડી ગયું ચોગાન ઘાટ। પછી રમણ ઘાટ તો સ્વામિનીજી સાથે પ્રભુ અહીંયા યુગલ સ્વરૂપમાં રમણ કરતા, વિહાર કરવા પધારતા એટલે આ રમણ ઘાટ। પછી કોયલા ઘાટ તો વસુદેવજી મથુરાથી શ્રી ઠાકોરજીને પધરાવીને આ ઘાટે આવ્યા અને રાત્રિ એટલો બધો અંધકાર હતો કે તેમણે અહીં ઊભા રહીને આમ વિચાર કર્યો કે કોઈ લો એવી રીતે બૂમો પાડવા લાગ્યો કે યમુનાજીનું જલનું સ્તર ધીમે ધીમે વધતું જયું હતું। આટલે કંઠ સુધી જલનો પ્રવાહ આવી ગયો હતો। હવે હું મારા પુત્રને કેવી રીતે બચાવું એવી રીતે કોયલો એટલે આ ઘાટનું નામ થયું કોયલો। પછી વલ્લભ ઘાટ
તો શ્રી ગોકુળનાથજીનું બીજું નામ છે શ્રી વલ્લભ. એટલે તેઓ અહીંયા નિત્ય સંધ્યા વંદન કરવા માટે પધારતા હતા અને એટલે આ ઘાટનું નામ થઈ ગયું વલ્લભ ઘાટ. આજે ઠકરાણી ઘાટ ઉપર પણ યમુનાજીનો કુંવારો થાય છે અને અનેક સંત મહાત્માઓ પ્રભુ સ્વયં ત્યાં આરોગવા માટે પધારે છે. એવી રીતે મનોરથ સિદ્ધ થાય છે. મનોરથ ઘણા બધા વૈષ્ણવ આવીને ત્યાં કરે છે અને આ કુંવારાના મનોરથનું દર્શન કરવા માટે અનેકો વૈષ્ણવો ત્યાં આવતા હોય છે અને પોતાને ધન્ય ધન્ય અનુભવે છે કે અમને આ કુંવારાનો આવ્યો અને આ ઘાટ ઉપર અમને દર્શન કરવાનો લાભો મળ્યો. આવા બધા ઘાટોની આપણે ચર્ચા કરી. હવે આવતીકાલે આપણે મથુરા તરફ પ્રયાણ કરવાનું રહેશે. તો મથુરા પહોંચ્યા પછી શું કરવાનું એ બધું આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. સર્વેને જય શ્રી કૃષ્ણ.